પોરબંદર લોકસભાની સીટ પર કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે। લલિત સુદામા ચોકમાં જાહેર સભા સંબોધ્યા બાદ તેઓ રેલી કરશે, જે બાદ તેઓ 3 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે। અર્જુન મોટવાડિયા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ પણ હાજર રહેશે। રાજકોટમાં લલિત કગથરાને ટિકિટ મળતા જ રાજકોટ કોંગ્રેસમાં ભડકો થયો છે। કગથરાને ટિકિટ મળતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા નારાજ થયા છે। આ અંગે તેઓ પ્રદેશના આગેવાનો સાથે વાત કરશે। બારડોલી બેઠક પર કોંગ્રેસમાંથી તુષાર ચૌધરીને ઉમેદવારીને લઈને કોંગ્રેસમાં નારાજગીનો સૂર ઉઠ્યો। તુષાર ચૌધરીની ઉમેદવારી મામલે માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીની નારાજગીના અહેવાલ વહેતા થયા છે। જોકે આનંદ ચૌધરીએ આ વાતને નકારી કાઢી હતી। જૂનાગઢમાં કોંગ્રેસના 50 સભ્યોને શોકોઝ નોટિસ ફટકારાઈ છે। જિલ્લા કોંગ્રેસે આ સભ્યોને નોટિસ ફટકારી છે। પક્ષાંતર ધારા હેઠળ નોટિસ આપવામાં આવી છે। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી બેઠક પરના અપક્ષના ઉમેદવાર દીપક કુરાડાને શક્તિ પ્રદર્શન બાઇક રેલી ભારે પડી। દીપક કુરાડા 200 સમર્થકો સાથે બાઇક રેલી સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા, પરંતુ સમર્થકોએ હેલ્મેટ પહેરે ન હોવાથી પોલીસે દંડ વસૂલ્યો હતો। જામનગરના ભણગોર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોને પાક વીમો ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ બળદગાડામાં બેસીને રેલી કાઢી હતી અને લાલપુર પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। કાલાવડના નવા ગામની શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાના પરિવારજનોને પોસ્ટકાર્ડ લખીને મતદાન કરવા વિનંતી કરી છે। લોકશાહીનો અમૂલ્ય અવસર એ જાગૃત મતદાર અને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। ગાંધીનગરમાં જીતુ વાઘાણીના પુત્ર મિત પરીક્ષામાં કોપી કરતા ઝડપાયાની ઘટનામાં જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે જે નિયમો બીજા બાળકોને લાગુ પડે એ મિતને પણ લાગુ પડે છે। નિયમ મુજબ જે સજા થવાની હશે તે થશે। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપી છબીલ પટેલનો કબજો લીધો। હત્યા કેસમાં મુખ્ય સાક્ષી પવન મૌર્યની રેકી કરવાના ગુનામાં છબીલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। અગાઉ છબીલ પટેલના 3 સાગરીતોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં ટ્યુશન જતી વિદ્યાર્થીની સાથે શિક્ષકના 62 વર્ષીય પિતાએ અડપલા કર્યા। ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકી પર આરોપીએ નજર બગાડી। બાળકી ગુમસુમ બનેલી બાળકીની માતાએ સવાલ કરતા જ હકીકત બહાર આવી। પોલીસે શિક્ષકના આરોપી પિતાની ધરપકડ કરી છે। વડોદરામાં 6 કરોડ 67 લાખ રૂપિયાનું હવાલા કાંડમાં 2 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓએ અમદાવાદના વેપારીનું ગુરુવારે અપહરણ કરીને તેને કારમાંથી ધક્કો મારી ઉતારીને છોડી દીધો હતો અને પોલીસે બાતમીના આધારે આણંદની હોટલમાંથી બંને આરોપીઓને ઝડપીને જેલ હવાલે કર્યા। બનાસકાંઠાના ભીલડી પોલીસ મથકમાં મહિલા પોલીસકર્મીના કબજામાંથી 3.54 લાખનો મુદ્દામાલ ગાયબ થતાં ફરિયાદ નોંધાઈ છે। મહિલા પોલીસકર્મી પર 9 બાઇક, દારૂની 598 બોટલની ઉચાપત કરવાની ફરિયાદ નોંધાઈ છે। રાજકોટમાં આરએમસીમાં એસઆરપી જવાન ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયો છે। જોકે ફાયરિંગ કઈ રીતે થયું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે એસઆરપી જવાન હાલ સારવાર હેઠળ ખસેડાયો છે। રાજકોટના ગોંડલમાં નગરપાલિકા બહાર 5 યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। ગોંડલમાં મોટી બજારમાં 6 માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી દેવાના આક્ષેપ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। રજૂઆત છતાં કાર્યવાહી કરવામાં આવી નહોતી। ગોધરાના મજાવર રોડ ઉપર ખુલ્લા મેદાનમાં ઊંઘતા 2 ભાઈઓને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યા। શ્રમજીવી પરિવારના 2 ભાઈના ઘટના સ્થળ પર જ મોત થયા હતા। સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલા ધડકણ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું। વડોદરાના ધનતેજની કરાડ નદીના પુલ પરથી પાવાગઢ જતા યાત્રીની કાર નદીમાંથી ખાબકી હતી। પુલની હાઇટ ઓછી હોવાથી જાનહાનિ ટળી હતી। ક્રેનની મદદથી કારને નદીમાંથી બહાર કાઢી લેવાઈ હતી। અમદાવાદના રાણીપ જીએસટી ક્રોસિંગ પાસે ગેસ લાઇનમાં આગ લાગી છે। આગની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। આગમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે। છોટાઉદેપુરમાં એક ખાનગી હોટલમાં કુકર ફાટતા ત્યાં કામ કરતો કર્મચારી ઇજાગ્રસ્ત થયો। હોટેલ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી।